चलो भाई देखो अब मैं क्या करता हूँ। જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની એડિટિંગની અંદર। તો જે તમે હાલ ડેમોમાં સ્ટેટસ જોયું તે ડેમો સ્ટેટસ બનાવતા તમને શીખવાનો છો। તો મિત્રો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। હજુ સુધી તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો મિત્રો જોઈન થઈ જજો। ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલ છે, ત્યાં પણ જોઈન થઈ જજો તમે, ત્યાં બધું મટીરિયલ તમને મળી જશે। ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો આપણે હવે શરૂ કરીએ। અને વિડીયોની અંદર 4 અંકનો પાસપોર્ટ રાખેલો છે, તો મિત્રો વિડીયો પૂરો જોજો તો જ તમને પાસપોર્ટ મળશે, નહીંતર પાસપોર્ટ નહીં મળે। તો મિત્રો તમે હાલ જે ડેમોમાં સ્ટેટસ જોયું તે ડેમો સ્ટેટસ હું તમને બનાવતા શીખવાનો છું। તો સૌથી પહેલાં તમે એલર્ટ મોશન એપને ઓપન કરી લઈએ, તો હું ઓપન કરી દઉં છું। ઓપન કર્યા પછી પ્રોજેક્ટની અંદર આવી અને આપણે પ્રોજેક્ટ નવો બનાવી દેવાનો છે। તો કંઈક આ રીતના આના ઉપર લાસ્ટમાં આવી સાઈઝ તમારી સિલેક્ટ કરી દેવાની છે, તો હું કરી દઉં છું। અને હું તમને જીપ ફાઇલ બનાવીને આપી દઈશ, તો મિત્રો તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। અને એની સાઈઝ આપણે થોડી વધારી દેવાની રહેશે। આ રીતે કંઈક આ રીતના કંઈક સેટ કરી દેવાનું છે મિત્રો। આટલું કર્યા પછી મેલોડીમાંનો ફોટો લઈ લેવાનો છે, તેને પણ કંઈક આ રીતના નીચે લાવી અને મૂકી દેવાનું રહેશે। અને પછી આ લેવાનું રહેશે, આને ફોટાને નીચે લઈ દેવાનું। આટલું કર્યા પછી એક આ પીએનજી લઈ લેવાનું, આને પણ ફોટાની નીચે જ રાખવાનું, બેકગ્રાઉન્ડ ઉપર લાવીને મૂકી દેવાનું રહેશે। તો થોડું ઓન સાઈઝ થોડી કાઢીને વધારી દઈએ, આને ફોટાની નીચે લાવીને મૂકી દઈએ। તો આટલું થઈ ગયા પછી મિત્રો આપણે એક આ રીતના શેડો લઈ લઈએ, બ્લેક છે તે હટાવી દેવાનું છે। આ રીતના નેચું કરશું મિત્રો તો હટી જશે, અને વ્હાઈટ છે તેને બ્લેક કરી દઈશું। તો આને થોડું આપણે એડિટ કરી લઈએ કંઈક આ રીતના, તમે જોઈ લેજો। જો મિત્રો આટલું થઈ જાય પછી આપણે એક આ કાસ છે એને તે પીએનજી હું આપી દઈશ। ઓલ મટીરિયલ મિત્રો તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો નીચેથી। મિત્રો કંઈક આ રીતે થોડું વધારી દેવાનું અને આ રીતના મિત્રો સેટ કરી દેવાનું। આટલું થઈ ગયા પછી મિત્રો આપણે ફોટોને હવે સેવ કરી લઈએ। સેવ કરવા માટે મિત્રો પીએનજી છે તેના ઉપર આ રીતના ક્લિક કરી એક્સેપ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો સેવ થઈ ગયું। હવે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે। ફૂલ પ્રોજેક્ટની આવ્યા પછી અંદર સૌથી પહેલાં આપણે ફોટો જે એડિટ કર્યો એને લઈ લઈએ। તો મિત્રો આ ફોટોની અંદર મેં લાઇટરૂમ પ્રીસેટ મારી છે, તમારે જોતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, તો હું તમને આપી દઈશ। પણ મિત્રો એના પૈસા લાગશે, તો એ પણ હું તમને અંદર વોટ્સઅપમાં જ કહી દઈશ। તો સિમ્પલી મિત્રો હવે આપણે મેલોડીમાંના નામનું પીએનજી બનાવવાનું છે, તો પીએનજી બનાવી દઈએ। તો આ રીતના પહેલાં નામ લખી દેવાનું રહેશે ને આ ફોન્ટ લઈ લેવાનું છે। મિત્રો આ ફોન્ટની લિંક પણ હું તમને આપી દઈશ, ઓલ મટીરિયલની અંદર મિત્રો આપી દઈશ। જીપ ફાઇલ છે તેની અંદર હું આ પીએનજીની ફોન્ટની મિત્રો ફોન્ટની લિંક પણ ત્યાં જ આપી દઈશ, તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। આટલું કર્યા પછી આનો કલર આ લઈ લેવાનો છે,
આના ઉપર ક્લિક કરી અને આમાં આવી અને આ લઈ લેવાનું રહેશે. તો આને થોડું એડિટ કરી લઈએ આપણે હિસાબે મિત્રો. દસ રાખી દેવાનું રહેશે. 10 રાખ્યા પછી અને વચ્ચે લાવી અને મૂકી દેવાનું. આ ચાલુ કરી થોડી સાઈઝ છે ને આ રીતના વધારી દેવાનું રહેશે મિત્રો. વ્હાઇટ કલર કરી દેવાનો છે, બ્લેક છે રીતની જગ્યાએ. તો આ રીતે થઈ જશે. આટલું થઈ ગયા પછી અને વચ્ચે લાવીને મૂકી દેવાનું કંઈક આ રીતના. પછી થોડી સાઈઝ વધારી દઈએ. જો આટલું થઈ ગયા પછી મિત્રો બરાબર મિત્રો વચ્ચે નથી આવી, હવે વચ્ચે થઈ ગઈ. ફોટોની પ્રમાણે મિત્રો અને પિનની વધારી દેવાનું રહેશે. આટલું થઈ ગયા પછી મિત્રો હવે આપણે એક વિડીયો એડ કરવાનો રહેશે. આ વિડીયોની લિંક પણ મેં મિત્રો તમને ત્યાં આપી દઈશ. આટલું થઈ ગયા પછી આના અંદર એક ઇફેક્ટ લગાવવાની રહેશે. ઇફેક્ટ લગાવવા માટે સિમ્પલી તમારે મિત્રો આના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો સોરી આમાં પણ નથી પ્રીસેટ, ક્યાં ગઈ? તો પ્રીસેટ બનાવવા માટે એના ઉપર આવીને આ લઈ લેવાનું રહેશે. આટલું લીધા પછી મિત્રો તેને કંઈક આ રીતના 180 કરી દેવાનું છે મિત્રો. 180 કર્યા પછી આ રીતના આવીને આ કરી થઈ ગયું મિત્રો. તેને આની નીચે લાવીને મૂકી દેવાનું છે. આટલે વધારાનું છે તેને કટ કરી દેવાનું મિત્રો. મિત્રો આપણે એક ઇફેક્ટ લગાવવાની છે આગળ, તે લગાવી દઈએ. આ પ્રોજેક્ટ આપેલ જ છે, તમને હું આપી દઈશ. આને કોપી રેલ કરી દેવાનું છે આ રીતના. આટલું કર્યા પછી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી આના ઉપર ક્લિક કરી અને પેસ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો એ ઇફેક્ટ હજુ આવી નથી, તો એના માટે કલરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અને આના કલરના અંદર ટચ કરી દેવાનું. તો જોઈ શકો છો મિત્રો આવી ગઈ છે. તો વિડીયો હવે આપણે જોઈ લઈએ કેવો બન્યો છે. તો મિત્રો વિડીયો બનીને રેડી થઈ ગયો છે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા. કોમેન્ટમાં જણાવજો કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને. તો સેવ કરવા માટે સિમ્પલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે. આના ઉપર તમારે તમારી રીતે સેવ કરી લેવાનું મિત્રો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.